શું તમે ધોરણ 12 ના વિદ્યાર્થીઓ છો? તો આ વિડીયો તમારા માટે છે. આગામી બોર્ડની પરીક્ષાની પ્રિપેરેશન માટે ચેપ્ટર નંબર 8 જે સૌથી અઘરું ચેપ્ટર લાગતું હોય છે આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ અને આઈએમપી પ્રશ્નો લઈને મિત્રો હું આવી ગયો છું. આ ચેપ્ટરની અંદરથી 6 એમસીક્યુ પૂછાશે અને 9 માર્ક્સની થિયરી વિથ ઓપ્શન આવવાની છે. તો ફટાફટ એમસીક્યુ ના પોઈન્ટ નોંધી લો બેટા. આઈયુપીએસસી અને સામાન્ય નામ ઉપરથી ખરેખર અહીંયાથી પ્રશ્નો પૂછાય છે દર વર્ષે. કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાની અંદર પણ અધૂરી પ્રક્રિયા પૂર્ણ કરવાના પૂછાઈ શકે છે. એસિડિકતાનો પ્રશ્ન તો ખરો જ અને નામવાળી પ્રક્રિયા હોય જેમ કે કેનિઝારો છે, હેલોફોર્મ છે, આલ્ડોલ છે, ટોલેન છે, ફેલિંગ છે, એ કોણ આપે છે અને કોણ નથી આપતા એના પણ પ્રશ્નો હોઈ શકે. અને સાથે સાથે થિયરી ફટાફટ 2, 3 અને 4 માર્ક્સમાં પણ હોઈ શકે તો નોંધી લેજો. રોઝનમૂન રિડક્શન છે, સ્ટીફન પ્રક્રિયા છે, ઇટાડ છે, ગાટરમાન કોચ છે, આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ તો ખરું જ. સાથે સાથે ટોહલિન અને ટોલેન્સ અને ફેલિંગ બંને સાથે પણ આવી શકે. 2 માર્ક્સમાં કરીને 4 માર્ક્સનો પ્રશ્ન બનાવી શકે. હેલોફોર્મ કસોટી પણ હોઈ શકે. કેનિઝારો, વોહેલ ઓલાર્ડ, વુલ્ફ કિસ્નર અને ક્લેમેન્સન બેમાંથી એ પણ 2 માર્ક્સની અંદર થઈને 4 માર્ક્સનો પ્રશ્ન હોઈ શકે. કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા ઉપરથી ગ્રીગનાર્ડ ને એ બધી પ્રક્રિયા હોઈ શકે. સાથે સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 10, 11, 16, 19 અને 20. તો આ બધા પ્રશ્નો કરવા જરૂરી છે આ ચેપ્ટરમાંથી. તો આ જ રીતના કેમિસ્ટ્રીની પ્રિપેરેશન માટે આ રીલને સેવ કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને તમારી કેમિસ્ટ્રીની પ્રિપેરેશનને બૂસ્ટ કરો.